આવતીકાલે લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 યોજાવાની છે, ત્યારે ભાવનગર વહીવટી તંત્ર દ્વારા ઈવીએમ ફાળવણી કરવામાં આવી, જેમાં ભાવનગર વિધાનસભા મતમથક મુજબ અલગ અલગ સ્થળે અધિકારી, કર્મચારી અને પોલીસ જવાનોને રવાના કરવામાં આવશે, જેની સાથે મતદાન માટે ઈવીએમ સહિત સમગ્ર જરૂરીની વસ્તુની કીટ વિતરણ કરવામાં આવી હતી. ભાવનગર લોકસભા મત વિસ્તારમાં કુલ 1965 મતદાન મથકો પર 19,16,900 મતદાતાઓ નોંધણી થયેલ છે, જેમાં 9,93,920 પુરુષો અને 9,92,940 મહિલાઓ અને અન્ય 40 મતદારોનો સમાવેશ થયો છે. જ્યારે મતદાનમાં ફરજ પર કર્મચારીની ફાળવણીમાં ભાવનગર જિલ્લામાં કુલ 2023 પ્રિસાઇડિંગ ઓફિસર, 2023 પુલિંગ ઓફિસર, 685 પુલિંગ ઓફિસર, 2,381 મહિલા પુલિંગ ઓફિસર અને 185 માઇક્રો ઓબ્ઝર્વર 2033 એમ કુલ 10,350 કર્મચારી ફરજ બજાવવાના છે, જેઓને આજરોજ ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવી હતી.